મિત્રો, ફરી તમારું સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે કેવી રીતે તમારું નવું લેજર એડ કરવું, કેવી રીતે ઓપનિંગ બેલેન્સ શીટ ઉમેરવી, એ બી જોયું હતું. અત્યારે આપણે જે ઉમેરેલી બેલેન્સ શીટ છે એમાં હું તમને કેવી રીતે એક આવકનું એક જાવકનું વાઉચર અને કેવી રીતે રોજમેર જોવાય એનું તમને બતાવું છું. તો તમારે શું કરવાનું છે, તમે જે ઓલરેડી બેલેન્સ શીટ નાખી દીધી, મતલબ કે એડ કરી દીધી હતી, એન્ટર કરી દીધી હતી, એ બેલેન્સ શીટને આપણે ફરી જોઈ લઈએ છીએ કે એ બેલેન્સ શીટમાં 7 લાખ રૂપિયા ભરતભાઈ પટેલના અત્યારે કેપિટલ તરીકે આપણે જમા લીધા હતા. બેંકમાં આપણી પાસે 3,75,000 રૂપિયા પડે છે બંને બેંકોમાં, અને કેશ આપણી પાસે અવેલેબલ છે 3,25,000 રૂપિયાની, સોરી, રાઈટ. તો અહીંયા જઈને મારે અત્યારે શું કરવું છે કે ભાઈ માનો કે ભાઈ મારે પેમેન્ટ કરવું છે. મેં મજૂરીના 500 રૂપિયા મજૂરને ચૂકવ્યા, હું એ પ્રમાણેનું વાઉચર કરીશ. તો મારે પેમેન્ટમાં વાઉચરમાં જવાનું. પેમેન્ટના વાઉચરની અંદર તમને સીધું બતાવશે અહીંયાથી કે ભાઈ પ્લસ, આ પ્લસ કરશો એટલે તમે એડ કરી શકાશે. અધરવાઇઝ તમારે અહીંયા આટલું બધું ના કરવું હોય તો તમે હોમ ઉપર બેઠા હોય, હોમ ઉપર મતલબ કે તમારા મેઇન ડેશબોર્ડ ઉપર, તો અહીંયા તમને ઓપ્શન આપેલું છે પેમેન્ટ વાઉચર અને એના બાજુમાં પ્લસ છે. પ્લસ ઉપર ક્લિક કરશો તો ડાયરેક્ટ તમે ત્યાં પહોંચી જશો કે જે જગ્યાએ તમારા વાઉચરની એન્ટ્રી કરવાની છે. આજે મારી પાસે 21/3 તારીખ છે અને હું એન્ટ્રી કરું છું આજના ડેટમાં. તો મારે અહીંયા વાઉચર નંબર આપવો તો હું વાઉચર નંબર આપી શકીશ. અહીંયા જઈને હું ટેબ આપીશ એટલે ફરી મારો લેઝર સિલેક્ટ કરવાનો કહેશે. આપણા એકાઉન્ટની અંદર અહીંયા ગુડ્સ એક્સપેન્સ એકાઉન્ટ છે, તો ગુડ્સ એક્સપેન્સ એકાઉન્ટનો તમે GOO કરીને બી સર્ચ કરી શકશો. અધરવાઇઝ તમને એકાઉન્ટ નંબર યાદ હોય તો 8 નંબર આપીને બી તમે સર્ચ કરી શકશો. અને આમાં મેં 500 રૂપિયાનો મારો ખર્ચો મેં મજૂરી ચૂકવી છે એ આપી દીધી. અને કેશનું લેજર મને ખબર છે કે 2 નંબર છે, તો તમે અહીંયા જઈને 2 નંબરનું એકાઉન્ટ દબાવશો તો બી આવી જશે ઓટોમેટિકલી, રાઈટ. અને ડિટેલની અંદર તમારે જે લખવું હોય કે ભાઈ મારું આજે છે કે મેં મજૂરી ચૂકવી છે, તો હું ઇંગ્લિશમાં લખું છું લેબર એક્સપેન્સ, રાઈટ. તો આ રીતે તમારું એક લેજર બની ગયું. ઓકે, તમારે કોઈ એકાઉન્ટ નથી પાડેલું અને એ પાડેલા એકાઉન્ટમાં તમારે ફરી નવું લેજર એડ કરવું હોય તો ઉપરની લાઈનમાં એડ ન્યૂ લેજરનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. ઓનલાઈન તમે યુઝ કરી શકો એનો. ઓકે, હવે અહીંયા નીચે તમને ઓપ્શન આપ્યું છે સેવ અને સેવ પ્લસ. સેવ એટલે એનો મતલબ એક વાઉચર સેવ થઈ અને બહાર નીકળી જશે, તમારા મેઇન મેનુમાં જશે. અધરવાઇઝ સેવ અને પ્લસ કરશો તો એની જ તારીખમાં બીજું વાઉચર એડ કરશે. જો આ સક્સેસફુલ એડ થઈ ગયું, બીજું વાઉચર એડ કરવું છે, કરવું હોય તો કરો, ના કરવું હોય તો બહાર નીકળી જાઓ, ક્લોઝ કરો. તો અહીંયા તમને બતાવી દીધું કે 21/3 ની અંદર લેબર 500 રૂપિયાનું એડ થઈ ગયું. જેવું તમે આ વાઉચર એડ કર્યું તો મારે ડાયરેક્ટ રિપોર્ટની અંદર જઈને કેશબુક જોઈ શકીશ. આ મારી આજની કેશબુક બની ગઈ. જુઓ કે મારી પાસે 3,25,000 ઓપનિંગ બેલેન્સ હતું. એની સાથે મારા ઓપનિંગ બેલેન્સની સાથે સાથે આજે મેં અહીંયા જઈને ચેક કર્યું કે ભાઈ 500 રૂપિયા મારું લેબર એક્સપેન્સ છે, તો 500 રૂપિયાનું તમારા લેબર એક્સપેન્સ તરીકેનું એન્ટ્રી થઈ ગઈ અને એ ક્લોઝિંગ કેશ આવી ગઈ કે ક્લોઝિંગ 3,24,500 આવી ગઈ. આને જો હું લેંગ્વેજમાં જઈને ગુજરાતી કરું તો તમારું ગુજરાતી કરતા તમારું શ્રમ ખર્ચ એવું ગૂગલ ઓટોમેટિકલી એની લેંગ્વેજથી સેટ કરી દેશે, રાઈટ. તમે હિન્દી કરશો તો હિન્દીની અંદર જોવા મળશે કે જે લેંગ્વેજમાં તમારે સેટ કરવું છે એ લેંગ્વેજમાં તમે કરી શકશો. પરંતુ આપણે એન્ટ્રી જનરલી ઇંગ્લિશમાં કરીશું, રાઈટ. તો આ રીતે તમારું નવું બેલેન્સ શીટ તૈયાર થઈ ગયું, ડેટ મુજબનું બેલેન્સ શીટ, તારીખ મુજબનું બેલેન્સ શીટ. અને એ બેલેન્સ શીટમાં તમને આવી ગયા કે 500 રૂપિયા એક્સપેન્સ અને સાથે સાથે તમારી કેશ ઓટોમેટિકલી ઘટી ગઈ. તમારે એનું ખાતાવી જોવી હોય તો ખાતાવીનું બી ઓપ્શન છે કે તમે અહીંયા જઈને 2 નંબર 3 નંબર અને 2 નંબર દબાવશો તો ઓટોમેટિકલી લેઝર ખુલી જશે. લેઝરની અંદર તમે 8 નંબરનું લેઝર મારે ઓપન કરવું છે, 8 નંબર ક્લિક કરી દઈશ તો જો મને બતાવી દીધું કે ઓપનિંગ બેલેન્સ કોઈ હતું નહીં. આ 500 રૂપિયા મારા લેબર એક્સપેન્સ તરીકે આજે એડ થઈ ગયા. આને બી તમે ગુજરાતી કરી શકશો. તો આવી રીતે સિમ્પલ એન્ટ્રી છે. મેં બેંકમાંથી પૈસા ઉપાડ્યા તો હું અહીંયા રિસીપ્ટમાં જઈ અને આજે મારી આવક થઈ છે તો હું આવક તરીકે અહીંયા પૈસા એડ કરવા માટે હું પ્લસ દબાવીશ. અહીંયા તમે કીબોર્ડ ઉપરથી ડાયરેક્ટ પ્લસ દબાવશો તો બી એડ કરી શકાશે. આજની તારીખમાં મેં બેંકમાંથી પૈસા ઉપાડ્યા તો એ ઉપાડેલા પૈસા માટે હું શું કરીશ કે ભાઈ મારે પહેલા ક્રેડિટ કોના કરવા છે, તો હું ક્રેડિટ કરીશ. પૈસા મારા બેંકમાંથી આવેલા છે તો હું અત્યારે બેંક ખાતે ક્રેડિટ કરીશ. હું અહીંયા બેંક લખીશ તો મારી બે બેંક ઓટોમેટિકલી મને ડિસ્પ્લે થશે. ચલો મેં લખ્યું ભાઈ મારે બેંક ઓફ બરોડામાંથી 5,000 રૂપિયા મેં ઉપાડેલા છે, તો અહીંયા જઈને હું કેશ કરું છું તો રોકડા. અહીંયા જઈને લખીશ કે ભાઈ મેં ચેકથી ઉપાડ્યા, વિથડ્રોવલ ફ્રોમ બેંક, અને તમે ચેક નંબર બી લખી શકો સાથે, રાઈટ. આ રીતે એડ થઈ ગયું અને અહીંયા જઈને સેવ કરી અને હું બહાર નીકળી જાઉં છું, મતલબ કે મારા મેઇન મેનુમાં છું. તો આની ઇફેક્ટ સીધે સીધી તમારા કેશ બુકમાં આવી જશે. જુઓ
તમારા કેશ બુકની અંદર એન્ટ્રી થઈ ગઈ, બેંકમાંથી પૈસા આવ્યા છે એટલે જમા થઈ ગયા, 3,25,000 ઓપનિંગ બેલેન્સ હતું આપણું, 5,000 બીજા આવ્યા, એમ થઈને 3,55,000 થયા. સોરી, 3,25,000 હતું, 3,25,000માં 5,000 નવા આવ્યા એટલે તમારું 3,30,000 થયું. એમાંથી 500 આપણે એક્સપેન્સ કર્યો છે, નીકળી ગયું, 3,29,500 થઈ ગયું. રાઈટ? વધારે પડતા એકાઉન્ટના ડેમો કરવાથી કોઈ વખતે આ વસ્તુ બની શકે છે કે ભાઈ મારે બોલવામાં મિસ્ટેક થઈ હોય, સોરી ફોર ધેટ. રાઈટ? તો 3,25,000ના ઓપનિંગ બેલેન્સ સાથે તમે 5,000 આવી ગયું. સાથે સાથે તમે અહીંયા જઈ અને લેઝરમાં બી તમે એડ કરી શકશો. શું કે ભાઈ મારે બેંક જોવી છે, મારે બેંકનું લેજર જોવું છે, તો આ બેંકનું લેજર આવી ગયું. બેંકના લેજરની અંદર અત્યારે મેં સ્ટેટ બેંક જોઈ, મારે બેંક જોવી છે કે ભાઈ બેંક ઓફ બરોડા, તો મેં આ બેંક ઓફ બરોડા જોઈ લીધી અને એન્ટર કરું તો જો બેંક ઓફ બરોડામાં તમારા 3,00,000 રૂપિયા તમારું ઓપનિંગ બેલેન્સ હતું, અત્યારે બીજા 5,000 તમે વિડ્રો કર્યા, મતલબ કે ઉપાડ્યા છે બેંકમાંથી, તો એનું બેલેન્સ ઘટી ગયું અને ઘટેલું બેલેન્સ 3,95,000 બતાવ્યું. આની ઇફેક્ટ સીધી 2 નંબર અને 2 નંબર, મતલબ કે બેલેન્સ શીટનો નંબર છે આપણો 292. તો બેલેન્સ શીટની અંદર જો તમારી બેંક એકાઉન્ટ ઓટોમેટિકલી લેસ બતાવશે અને એ પૈસા કેશમાં એડ થઈ ગયા. રાઈટ? તો વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, સોરી ફોર ધેટ. આપણે નવા વિડીયોમાં મળશું બાકીની બધા ઇન્ફોર્મેશન વધારે જોવા માટે. થેન્ક યુ વેરી મચ.